તો ચોમાસા પહેલા ભાવનગરની મહુવા પાલિકા પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। પાલિકાએ 110 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવી છે। દરેક મિલકત ધારકોને પોતાના જે ઇમલો છે તે ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે। નોટિસનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે મહુવા પાલિકા દ્વારા પણ કવાયત તેજ કરવામાં આવી છે। જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। 110 થી વધારે મિલકતો જે છે એ ધ્યાન ઉપર આવી હતી સર્વેમાં। એમાંથી બધાને નોટિસો પણ અમે ઇસ્યુ કરી દીધેલી છે। એમાંથી ક્યાંક 12-15 મિલકતોની અંદર કાર્યવાહી થઈ અને એમાં જર્જરિત ભાગો દૂર કરેલા છે। આ સિવાય જે કંઈ પણ નગરપાલિકા હસ્તકના ક્યાંક ને ક્યાંક અહીંયા યુનિયન બેંક પાસેનું નગરપાલિકાની બિલ્ડિંગના જર્જરિત સજા હતા। પછી આ પરસોલપરા પાસે કોમ્પ્લેક્સની અંદર જે જર્જરિત દિવાલ હતી, પછી જ્યાં ગાંધી જે કોમ્પ્લેક્સ છે એના બહુ મોટી સંખ્યામાં ત્યાં જર્જરિત સજાઓને એવું બધું એ તમામ જર્જરિત ભાગો છે એ નગરપાલિકાએ એને દૂર કર્યા છે। નોટિસ દેવા છતાંય અને સૂચના છતાં પણ દૂર નહીં કરે તો નગરપાલિકા બીજા નંબરે એના જોખમે અને એના ખર્ચે જે છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાની થશે। એક જે થોડું જર્જરિત નો જે ભાગ છે એને અમે અત્યારે અહીંયા કોર્ડન કરેલું છે। ત્યાં માણસ અવર જવર ન કરી શકે એટલે ત્યાં આડો પેલો બેચ મૂકીને કોર્ડન કર્યું છે। આપણે આ નગરપાલિકા વર્ષો જૂની છે। બીજી આપણી પાસે કોઈ નગરપાલિકાની વ્યવસ્થા નથી। જસવંત મહેતા ભવનનું કામ જે છે આપણે જ્યાં આ બિલ્ડિંગને શિફ્ટ કરવાનું છે એની કામગીરી હજી ચાલી રહી છે। એટલે અહીંયા લગભગ 6 મહિના જેટલો સમય જે છે એને તૈયાર થવામાં લાગે તેમ હોય ત્યાં સુધી આને નાનો મોટો રિપેર કરાવી અને નગરપાલિકા પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય અહીંયા અમે બેસી રહ્યા છીએ।